વાર્તા. એક હતું ઘેટાનું બચ્ચું. તે એકવાર તેની મોટી માને ત્યાં ચાલ્યું. રસ્તામાં ચાલતા તેને એક શિયાળ મળ્યું. શિયાળ બચ્ચાને કહે, હું તને ખાઉં. બચ્ચું કહે, નાનીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. શિયાળ કહે, ઠીક. બચ્ચું કહે, નાનીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. ગીધ કહે, ઠીક. ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. વાઘ કહે, હું તને ખાઉં. બચ્ચું કહે, નાનીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. વાઘ કહે, ઠીક. પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ, સિંહ, કૂતરો વગેરે જાનવરો મળ્યા ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહીને છૂટું થયું. પછી ઘેટું તો માને ત્યાં જઈ માને કહે, માં, મને ખૂબ ખવરાવ. મેં જાનવરોને વચન આપ્યું છે, માટે એ બધા મને ખાઈ જવાના છે. બચ્ચાએ તો ખૂબ ખાધું પીધું ને સારી રીતે જાડું થયું. પછી તે મોટી માને કહે, માં, મને એક ચામડાનું ઢોલક કરી આપો, એટલે હું એમાં બેસીને જાઉં ને મને કોઈ ઓળખે નહીં, તેથી મને કોઈ ખાય નહીં. મોટી માએ તો બચ્ચાને માટે એક સારું મજાનું ઢોલક બનાવ્યું. અંદર રૂપાળું રૂ પાથર્યું. પછી તેની અંદર બચ્ચું બેઠું. પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને તે ઢોલકું દડતું દડતું ચાલ્યું. ત્યાં રસ્તામાં ગીધ મળ્યું. ગીધ કહે, ભાઈ, ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું? ઢોલકામાંથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું? ચલ ઢોલકડા ઢમકા ઢૂ. આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું. છેવટે શિયાળભાઈ મળ્યા. શિયાળ કહે, ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું? અંદરથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું? ચલ ઢોલકડા ઢમકા ઢૂ. શિયાળ કહે, અરે, આમાં તો બચ્ચું લાગે છે. ચાલ ઢોલક તોડીને ખાવું. પણ ત્યાં તો બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં પેસી ગયું. શિયાળભાઈ બારણા પાસે ઊભા ઊભા જોઈએ રહ્યા. જોયું ને મિત્રો, ઘેટાના બચ્ચાએ કેવી ચાલાકીથી બધા જંગલી જાનવરોને જવાબ આપ્યા અને તેમનાથી બચીને પોતાના ઘેર પાછું ફર્યું. જવાબ આપો. બાળમિત્રો, હવે તમારે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. મને કહો કે બચ્ચાને પહેલું કોણ મળ્યું? હા, શિયાળ. પછી બીજું કોણ મળ્યું? સરસ, ગીધ. ત્રીજા નંબરે કોણ મળ્યું? વાઘ. અને છેલ્લે કોણ મળ્યું? સરસ, વરુ. સિંહ, કૂતરો જેવા જાનવરો મળ્યા. તમને ખબર છે જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે? ખૂબ સરસ. વાઘ, સિંહ, વરુ, શિયાળ, ચિત્તો, દીપડો વગેરે. ખરું ને? હવે પાલતુ પ્રાણીઓ કયા કયા છે? સાચો જવાબ, ગાય, ભેંસ, કૂતરો, બકરી,
ઘેટાં, બિલાડી, સસલા જેવા પ્રાણીઓ, બરાબર ને? ગાય આપણને શું આપે? અને ઘરની ચોકી કોણ કરે? જવાબ આવશે, ગાય આપણને દૂધ આપે અને ઘરની ચોકી કૂતરો કરે. હવે કહો, ખેતીમાં હળ કોણ ખેંચે? સાચું, બળદ.